જય ભીમ નમો બુદ્ધાય. અમરેલી સિવિલ હોસ્પિટલના લેડીઝ ડૉક્ટરની બેદરકારી અને દાદાગીરી. કાલે અમરેલી હોસ્પિટલ મારી પત્નીને લઈ અને હું બતાવવા માટે ગયો. ડૉક્ટરના ચેકિંગ દરમિયાન મારી પત્નીને દાખલ થવાનું ડૉક્ટર દ્વારા કહેવામાં આવે. જે 65 નંબરની ઓપીડી, જે ગાયનેક વિભાગની ઓપીડી છે, ત્યાંથી ડૉક્ટર દ્વારા મને દાખલ થવાનું કીધું. એટલે કાગળોની પ્રોસેસ પૂરી કરી અને હું 3 નંબર જે સિવિલ હોસ્પિટલ, અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર 3 નંબરનો જે વિભાગ છે, જે ગાયનેક વિભાગ છે, ત્યાં મારી વાઈફને લઈ હું દાખલ કરવા માટે ગયો. એટલે હાજર પરના ડૉક્ટરને મેં કાગળો આપ્યા કે મેડમ મારી વાઈફને દાખલ કરવાની છે. તો 3 કાગળ મેં આપ્યા, એમાં ઉપરના કાગળ લઈ અને મને ડૉક્ટર પૃથા, આ ડૉક્ટર પૃથા દ્વારા એવું કહેવામાં આવેલ કે આમાં ઇન્જેક્શન લખાય છે, તમે ઇન્જેક્શન લઈ આવો. એટલે મેં મેડમને પૂરી નમ્રતાથી કીધું કે મેડમ, તમે કાગળની અંદર જે તારીખ છે એ તારીખ તો વાંચો અને કાગળ તો બરાબર ચેક કરો. એટલે આટલું જ કહેવાથી આ બેનની અંદર જે રાક્ષસ અને જે પોતાના ઘરની અંદર જે મા બાપે સંસ્કાર આપ્યા હોય ને, સંસ્કાર ઉકળીને બહાર આવ્યા. એટલે સારું લાગે એવી રાડું પાડી અને ગેરવર્તન કરવા મળ્યા. તમને ખબર ન પડે ને ફલાણું ને ઢીકડું. એટલે મેં મેડમને ખાલી એટલું જ કીધું, મેડમ આ ઇન્જેક્શન પહેલાં આપેલા એ હતા, તમે તારીખ વાંચી અને એમાં જોવો કાગળમાં શું લખ્યું છે, શું સારવાર આપવાની છે. એટલે ડૉક્ટર રહ્યા એટલે એને પાવર તો હોય જ, એટલે એને તો એમ હોય કે અહીંયા બધા તો નાખી દેવાના માણસો જ આવતા હોય, એટલે આપણે ગમે તેવું વર્તન રોજબરોજ કરતા હોય એવું હાલશે. એટલે આપણે એને જે વર્તન કર્યું ને એનું ભાન તો કરાવી દીધું અને એની જે હવા હતી એ હવાએ કાઢી નાખી. પણ મહત્ત્વની બાબત એ છે કે હું એક સામાન્ય ભણેલો અને એક સામાજિક કાર્યકર છું, એટલે થોડું ઘણું ભાન મને ખરું. આજે કોઈ અભણ વ્યક્તિ આજે એ કાગળ એને દીધા, એટલે આ જે ડૉક્ટર પૃથા દ્વારા એમ કહેવામાં આવેલ કે આ કાગળમાં લખેલ ઇન્જેક્શન તમે લઈ આવો. એટલે એ વ્યક્તિ ઇન્જેક્શન લઈ અને મેડમને પાછા આપે અને મેડમ એ ઇન્જેક્શન લઈ એ જે વ્યક્તિ છે એની પત્ની, બેન કે દીકરી હોય એને ઇન્જેક્શન મારી પણ દઈ. આ ઇન્જેક્શન ફરીવાર મારવાથી બીજી વખત મારે અને જે સારવારમાં ઇન્જેક્શનની જરૂરત નથી ઇન્જેક્શન આપે તો બાળક પર પણ અસર થાય, એની મા પર પણ અસર થાય અને જીવ પણ જઈ શકે. પણ આજે આ પૈસા ખવડાવી, પેપરમાં ચોરી કરી અને ડૉક્ટર બનેલો હોય ને એ લોકોને આનું ભાન ન હોય. એને તો બસ ડૉક્ટર બની ગયા છે, ડિગ્રી મળી ગઈ છે. લોકોનો જીવ, લોકોની જાન એનાથી કાંઈ કોઈને લેવા દેવા હોતા નથી. માત્ર ને માત્ર પૈસા મળવા પડે. જેમ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આજે કાંડ થાય છે, અવારનવાર કાંડ થાય છે, એ કાંઈક આ માયલા ડૉક્ટર હોય છે અને એ લોકો જ આવા કાંડ કરતા હોય છે. એટલે આ જે બેન છે ને, જે ડૉક્ટર પૃથા, એને લોકો ભાન કરાવો કે તમે જે ડિગ્રી લઈને ડૉક્ટર બનીને બેઠા છો ને, તો લોકોના જીવ બચાવવા માટે તમે ડૉક્ટર બન્યા છો અને તમારી ઉપર લોકો વિશ્વાસ રાખે છે, આસ્થા રાખે છે કે ડૉક્ટર અમારો જીવ બચાવી લે. પણ તમે તો આજે યમરાજ બની લોકોના ખોટી રીતે જીવ લેવા નીકળ્યા છો. પણ એમાં તમારો વાંક નથી. આજે તમારા મા બાપના સંસ્કાર હોય ને એ તમે જ્યાં બહાર જાઓ ને ત્યાં હામાં આવે. આજે સિવિલ હોસ્પિટલની અંદર આપણે ઘણા લોકોને આ જે ડૉક્ટર પૃથા છે ને એની બાબતે પૂછપરછ કરી, પણ કોઈ એક પણ વ્યક્તિએ આ જે ડૉક્ટર પૃથા બાબતે સારી વાત ન કરી. જેને પૂછ્યું એને તો એ લોકોએ કીધું કે એનો કૂતરા જેવો અવાજ છે અને કૂતરા જેવો સ્વભાવ છે. કોઈ બી લોકો એની પાસે કામ લઈને જાય કે લોકો કાંઈક પૂછપરછ કરે દવા બાબતે કે પછી સફાઈ કામદારો હોય, સિવિલ હોસ્પિટલના હોમ ગાર્ડ હોય, કોઈ બી લોકોને યારે આવું કૂતરા જેવું જ વર્તન કરે છે અને એનો ત્રાસ જ એટલો છે. તો આજે વિચાર કરો કે અમારી જેવા આયના સામાજિક કાર્યકરો
અને યારે આવું વર્તન કરતા હશે તો જે આદિવાસી જે બહારથી એ લોકો હજારો કિલોમીટરથી અહીંયા પોતાનો પેટ માટે જે મજૂરી કામ કરવા માટે આવે છે અને એ લોકો અહીંયા સારવાર માટે આવતા હશે તો આ જે ડૉક્ટર પૃથા છે એને કેવું વર્તન કરતી હશે. અને એક બે આદિવાસીની બહેનોની યારે મેં વર્તન કરતા અવારનવાર જોયેલા છે પણ આપને એમ થાય કે આપણે બોલશું તો બિચારા બેનને તકલીફ થાય, પણ હકીકતમાં એવું નથી. જ્યારે પણ આવા તાનાશાહ લોકો જે પોતાની બાપની પેઢી સમજી અને જે પદ ઉપર હોય છે ત્યાં તાનાશાહ કરતા હોય છે ને એને રોકવા જરૂરી છે. અને આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનોને હું ખાસ કહેવા માગું છું કે અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર તમને કોઈ પણ પ્રકારની માનસિક ત્રાસ આપવામાં આવે, તમને સારવાર બરોબર ન મળે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ ડૉક્ટર દ્વારા કે કોઈ નર્સ દ્વારા તમારી ગેરવર્તન કરવામાં આવે તમે મારો સંપર્ક કરો. મારું નામ છે નરેશ વાળા, 96815256 મારો મોબાઈલ નંબર છે. અને ખાસ આજે સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ છે ને એને મેનેજમેન્ટને હું ખાસ કહેવા માગું છું કે આવા જે અધકચરા ડૉક્ટર છે ને કાગળને જોયા તપાસા વિના સારવાર ચાલુ કરી દે છે ને એવા લોકોને ઘર ભેગા કરો જેથી કરીને કોઈના જીવ ન જાય. અને મને તો એવો પણ ડાઉટ છે કે આગળ આ જે વ્યક્તિએ ગાયનેક વિભાગની અંદર જે કાંઈ સારવાર આપી હશે ને એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી હશે. તો જે લોકોને એવું થયું હોય કે આ વ્યક્તિએ અમારું ઓપરેશન કર્યું છે, અમારું સિઝેરિયન કર્યું છે કે અમારી દીકરીની ડિલિવરી કરાવી છે તો અને એની અંદર કાંઈ તકલીફ રહી ગયેલી છે તો મારો સંપર્ક કરો. આની ઉપર ફરિયાદ કરીને આપણે જેલ ભેગ્યાને કરીએ. અને ખાસ કહી દઉં ડૉક્ટર પૃથા, જે વર્તન છે ને અને જે હવા છે ને એ બધી ઘરે મૂકીને આવવાની. અહીંયા કોઈ બાપની પેઢી નથી આપણે હકાવા આવતા, એ બધી હવા છે ને એ ઘરે મૂકીને આવવાની. અને જે પગાર મળે છે ને એ લોકોના પરસેવાના પૈસાનો પગાર મળે છે. એટલે છે ને આપણે નોકરી કરવા આવી છે તો નોકર બનીને નોકરી કરવાની, આપણે છે ને કોઈના બાપ બનીને નહીં કરવાની નોકરી. અને જે દર્દી આવે છે ને એ તારા ગુલામ નથી, તારા માલિક છે. એટલે બોલવામાં બહુ સભ્યતા રાખજે. તમારા મા બાપના સંસ્કાર છે ને તમે ઘરે ને ઘરે રાખો. આજે તમે લોકોની સેવા આપવા આવો છો, લોકોના જીવ બચાવવા આવો છો, લોકોને ગુલામ બનાવવા આવો છો. આટલી બધી દાદાગીરી તમે કરી હું ક્યાં કારણોસર કરી શકો છો? તમારું મેનેજમેન્ટ તમને સહકાર આપે છે? જે કાંઈ વર્તન કરો ને મોઢું સંભાળીને વર્તન કરવાનું, નાની હોતે યાદ આવી જાય. અને આ વિડીયોને અને આજે આ ડૉક્ટર પૃથા રહીને એનો નંબર આમાં નાખું છે અને પૂછો કે તમે આવા વર્તન કરો છો સામાન્ય માણસો હારે? નોકરી કરવા આવી છે તો નોકરીની રીતે જ નોકરી કરવાની, આપણે કાંઈ દાદાગીરી કરવાની નથી આવતા. અને મેનેજમેન્ટને ખાસ કહેવા માગું છું કે આવા ડૉક્ટરને ધક્કા મારીને બહાર કાઢી મૂકો જેથી કરીને લોકોના જીવની યારે ચેડા ન કરે. સ્ટાફને પણ હેરાન કરી દીધું છે આ વ્યક્તિએ. જોઈએ છે એક બે દિવસમાં આ વ્યક્તિની વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો આગળ પણ આપણે કાંઈક જોઈશું. જય ભીમ, નમો બુદ્ધાય.